ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદમાં દારૂના નશામાં થાર હંકારી રહેલો ચાલક ઝડપાયો. થરાદ પોલીસ સ્ટેશનની 112 ટીમે માર્ગ સુરક્ષા અભિયાન દરમિયાન દારૂના નશામાં બેફામ રીતે મહિન્દ્રા થાર ચલાવતા એક વ્યક્તિને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ થરાદમાં 3 રસ્તા નજીક પેટ્રોલિંગ દરમિયાન એક મહિન્દ્રા થાર આડા અવળી અને જોખમી રીતે દોડતી જોવા મળતા પોલીસે વાહનને અટકાવ્યું હતું. તપાસ દરમિયાન ચાલક દારૂના નશામાં હોવાનું જણાતા તેને થરાદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની ઓળખ ચમનભાઈ કનાભાઈ પરમાર વજીર, ઉંમર વર્ષ 32, રહે વખારવાસ, થરાદ તરીકે થઈ છે. પોલીસ અને પંચોની હાજરીમાં કરાયેલ તપાસમાં તેના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હોવાનું, આંખો લાલ હોવાનું તેમજ શરીરનું સંતુલન જાળવી શકતો ન હોવાનું નોંધાયું. વધુ તપાસમાં આરોપી પાસે દારૂ પીવા માટે કોઈ પાસ પરમિટ તેમજ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનું પણ સામે આવ્યું. ઉપરાંત તે ચલાવતો મહિન્દ્રા થાર આગળ અને પાછળ નંબર પ્લેટ વગરનું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે અંદાજે ₹5 લાખના કિંમતની મહિન્દ્રા થાર જપ્ત કરી છે. આરોપી સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 185(3) અને 181 તેમજ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(b) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એવા રાણાભાઈ પારેખી, થરાદ.